ગોંડલ એટલે જાડેજા અને જાડેજા એટલે ગોંડલ. આ બીજું કશું જ નથી, પણ એક ઊભી કરવામાં આવેલી ઇમેજ છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની દાદાગીરી પ્રવર્તે છે તે ચોક્કસ, પરંતુ ગોંડલ કઈ તેમની જાગીર નથી. ગોંડલ વાસીઓનું છે, જે તેમની મહેનતથી બનેલું છે. આ શબ્દ છે પાટીદાર આગેવાન અલ્પેશ કઠેરિયાના. તેઓની સાથે જિગીશા પટેલ અને ધર્મેશ માલવિયા પણ ગોંડલની મુલાકાતે આવ્યા હતા. તેમનું કહેવું હતું કે અમે કઈ ચૂંટણી લડવા આવ્યા નથી, પરંતુ અમે અહીં આવ્યા તો ગોંડલની પ્રજાએ અમને ભરપૂર પ્રેમ આપ્યો. પાટીદાર આગેવાનોએ ગોંડલની આ મુલાકાત સુલતાનપુર જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ પડકાર ફેંક્યો હતો કે કોઈ અહીં પગ તો મૂકી બતાવે. તેના પગલે યોજાઈ હતી. ગણેશ જાડેજાના પડકારને પાટીદારના આગેવાનોએ ઝીલી લીધો હતો. અલ્પેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે અમે આખો દિવસ ગોંડલ રહીશું, પરંતુ તેઓ સવારે 10 વાગે આવ્યા હતા, પણ 11:30 વાગે નીકળી ગયા હતા. ગણેશ ગોંડલના સમર્થકોએ પાટીદાર આગેવાનોનો હુરિયો બોલાવ્યો હતો. આના પગલે અલ્પેશ કઠેરિયાએ ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરી હતી. આ મુલાકાતને લઈને અલ્પેશ કઠેરિયા સહિત પાટીદાર આગેવાનોના સમર્થકો અને ગણેશ ગોંડલના સમર્થકો સામસામે આવી ગયા હતા. ગણેશ ગોંડલના સમર્થકોએ પાટીદાર આગેવાનોનું કાળા વાવટા ફટકારીને સ્વાગત કર્યું હતું. ગોંડલની જનતા બધું જાણે છે. આજે જે આ જનતાનો દબાયેલો અવાજ છે એને ઉજાગર કરવા માટે અને સુરતથી અહીંયા છે તમારે લાગુ તમારી ગાડીના કાચ ખોલ્યા છે પોલીસ છતાં શું કહેશો? અહીંયાના સ્થાનિક જે ધારાસભ્યો છે એમની પાસે પાવર છે સત્તાનો, કંઈક ને કંઈક એનો દુરુપયોગ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગે છે. આજે પોલીસ તંત્રને પણ ઘણા વર્ષોથી ખીચામાં રાખીને જ આજે આ ગોંડલની જનતાને દબાવવાનો પ્રયાસ થયા છે. દર્શન કરી અને એમણે જે ગોંડલની સ્થાપના કરી તેઓ ગોંડલ થઈને આશા રાખી છે. હજી તો ગોંડલ ફરવાની શરૂઆત પણ નથી થઈ. ત્યાં ગાડીઓ પર હુમલા કરવા, ગાડીઓના કાચ ફોડવા, લોકોને રોકવાના જે પ્રયાસ કરી રહ્યા છે. એટલે ખરેખર હજી તો અડધો કલાક થયો છે તો અમને જાણવા મળ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે માનું દૂધ પીધું હોય તો આવી જાય, તો આ મારી માતાના દૂધ પરનો સવાલ છે. જ્યારે માના દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પર વટથી પગ. ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કઠેરિયાના સમર્થકોની ગાડીના કાચ તોડ્યા હતા. આના પગલે અલ્પેશ કઠેરિયાએ ગણેશ જાડેજા ભાડુતી ગુંડાઓ વડે હુમલો કરાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગણેશ જાડેજાના ઘર નજીક મોટી સંખ્યામાં જાડેજા કુટુંબના સમર્થકો એકત્રિત થયા હતા. ગણેશ જાડેજાના સમર્થકો મોટા પાયા ઉપર હોવાના પગલે પોલીસે મામલો વધી અને બીચકે નહીં તે માટે અલ્પેશ કઠેરિયાને બીજા રસ્તેથી સ્વામિનારાયણ મંદિરે અને મહારાજાની મૂર્તિના દર્શને જવા માટે સમજાવ્યા હતા. તેથી તેમણે પોલીસની વાત માનીને રૂટ બદલી નાખ્યો હતો. આમ થયું ન હોત તો કદાચ સ્થિતિ વધારે વણસી પણ હોત. અલ્પેશ કઠેરિયાની સાથે આવેલા તેમને સમર્થકે જણાવ્યું હતું કે અમે અમરેલી જિલ્લામાંથી ગોંડલ આશાપુરા માતાના દર્શને આવ્યા હતા. અમારે ભગવતસિંહ બાપુનું ગોંડલ જોવું હતું, પરંતુ તેના બદલે અમને મિર્ઝાપુર જેવું દ્રશ્ય જોવા મળ્યું. ગોંડલમાં અમારો કાફલો શાંતિપૂર્ણ રીતે આશાપુરા માતાના દર્શને જઈ રહ્યો હતો અને તે જ સમયે ભાડુતી ગુંડાઓ પાઇપો, ધોકા અને છરા લઈને તૂટી પડ્યા હતા. અમારી બધી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. હવે વિચાર કરો કે અમે તો ફક્ત અહીં દર્શનાર્થે આવ્યા હતા. અમે કઈ રાજકીય લોકો છે નહીં, અમારે કઈ ચૂંટણી લડવાની નથી. અલ્પેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે જયરાજસિંહ જાડેજાએ અમારાથી આટલા દોડવાની શી જરૂર હતી. તે અમારાથી એટલો બધો ડરી ગયો કે તેણે આટલું મોટું લાવ લશ્કર ઊભું કરીને અમને ડરાવવા મોકલવું પડ્યું. અમને પણ આ વાતનું આશ્ચર્ય થયું છે. અમને પણ કલ્પના ન હતી કે જાડેજા અમારાથી આટલો ડરશે. અમારે ચૂંટણી લડવાની નથી, તો પણ તેને અમારો એટલો બધો ડર છે કે તેના માણસોએ અમને ડરાવવા રીતસરનો હુમલો કર્યો. અમારી ગાડીઓના કાચ તોડી નાખ્યા. અમે તો સાંભળ્યું હતું કે ગોંડલમાં જયરાજસિંહની હાક વાગે છે. આ તો ગણેશ ગોંડલે પડકાર ફેંક્યો એટલે આવ્યા, બાકી અમે તો કંઈ અહીં આવવાના ન હતા. હવે તમે વિચારો કે અમે ફક્ત અહીં આવ્યા, તેમાં જયરાજસિંહ જાડેજા આટલો ડરી ગયો, તો જો અમે ચૂંટણી લડવાના હોત તો તેની શું સ્થિતિ થાત? તો કેટલો ડરી ગયો હોત? તેના માણસોએ કેટલો ઉત્પાત મચાવ્યો હોત? તેઓએ ગોંડલની પ્રજાને હેરાન કરવાનું કશું બાકી રાખ્યું ન હતું. અને તેની સાથે કઠેરિયાએ જણાવ્યું હતું કે ગણેશ ગોંડલ તો શું, ગુજરાતનો કોઈ રાજકારણી આ રીતે પ્રજાને પોતાની જાગીર સમજતો હશે તો અમે ત્યાં ચોક્કસ જઈશું. હવે તો ગોંડલની પ્રજાએ આપેલા પ્રેમના કારણે ગોંડલની વારંવાર મુલાકાત લઈશું, અને જેથી ગોંડલની પ્રજાના હૃદયમાંથી જયરાજસિંહ જાડેજાનો ડર ઓછો થાય. આજની લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ ડરાવીને પ્રજા ઉપર શાસન ન કરી શકે. તે ફક્ત પ્રજાની અપેક્ષાઓ પર પાર ઉતરીને જ શાસન કરી શકે. અલ્પેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે હવે આગામી દિવસોમાં ગોંડલની અમારી મુલાકાતો ચાલતી જ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે ગોંડલ કોઈની જાગીર નથી. હું પોતે ખેડૂત છું. ગોંડલ માર્કેટ યાર્ડ અમારા ખર્ચે અને પરસેવે બન્યું છે. અમે અવારનવાર ગોંડલ યાર્ડ આવીએ છીએ અને હવે ગોંડલ પર આવીશું. અમારી ઉપર હુમલો કરનારા ગોંડલવાસી ન હતા, પરંતુ લુખ્ખા તત્વો હતા. જાડેજા અમારાથી ડરી જતા તેણે અમને ડરાવવા માટે ગુંડા તત્વોને મોકલ્યા હતા, પરંતુ તેના આ પગલાથી અમે તો નથી ડર્યા. પરંતુ જાડેજા પોતે ચોક્કસ ડરી ગયો લાગે છે, તે હકીકત છે. ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું, મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારે મેં અશાંતિ જોઈ નથી. હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી. પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે મિર્ઝાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે. એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી. આ સિવાય ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે ગણેશ ગોંડલ ભલે ગોંડલને પોતાની જાગીર સમજતો હોય, પરંતુ તેવું નથી. ગોંડલમાં તેઓની સામે જબરજસ્ત ઉકળાટ લાગે છે. અમને ત્યાંથી જબરજસ્ત સમર્થન મળ્યું છે. ભવિષ્યમાં જો તેમની સામે ચૂંટણીમાં કોઈ મજબૂત ચહેરો ઉતારવામાં આવે તો જયરાજસિંહ જાડેજા પરિવારનું ગોંડલ પરથી રાજકીય વર્ચસ્વ ખતમ થઈ જશે, તે પણ એક હકીકત છે. થોડા ઘણા ભાડૂતી ગુંડાઓના સથવારે જયરાજસિંહ કેટલો સમય શાસન કરી શકશે, ગોંડલને કેટલો સમય હાથમાં રાખી શકશે, તે પણ એક મોટો સવાલ છે. તે પોતે પણ જાણે છે કે ગોંડલ હવે તેના હાથમાં રહ્યું નથી, અને તેથી જ તે આવનારા સામાન્ય લોકો પર પણ આ પ્રકારે હુમલા કરવા પડે છે. ગોંડલમાં સર્જાયેલા નાટકીય ઘટનાક્રમમાં જયરાજસિંહ જાડેજાએ આખી ઘટના કોંગ્રેસ પ્રેરિત ગણાવતા હવે આ લડાઈમાં ત્રીજું પરિમાણ ઉમેરાયું છે. કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ જયરાજસિંહ જાડેજાના આક્ષેપોને ફગાવી દીધા છે. જયરાજસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રેરિત પાસ શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે. તેના પગલે કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આખો ભાજપનો આંતરિક ખટરાક છે. તેને કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. ભાજપના બે આગેવાનો જાહેરમાં એકબીજાના લુગડા કેવા ધોવે છે તે આખા રાજ્યે જોયું છે. અમારે તેમાં કશું કહેવાનું નથી. ગોંડલમાં બનેલી ઘટનાના પગલે ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાના સમર્થકોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરશે તેમ માનવામાં આવે છે. ગણેશ જાડેજાને જયરાજસિંહનો પુત્ર જ નહીં, રાજકીય વારસ મનાય છે. તેથી આગામી દિવસોમાં હવે આ વિવાદ કેવો રંગ પકડે તેના પર બધાની નજર છે.